પીએમની અપીલને અમદાવાદની આઈટી કંપનીઓ આવકારી છે. અનેક કંપનીઓ હવે વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓનો રેશિયો વધાર્યો છે. સીટા સોલ્યુશન કંપનીએ આપ્યું છે વર્ક ફ્રોમ હોમ. 50%થી પણ વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. વોરની સ્થિતિને પગલે કંપનીઓ હવે વર્ક ફ્રોમ હોમ તરફ આગળ વધી રહી છે. વર્ક ફ્રોમ ઘરેથી જ કામ કરવાનું જે કોરોના સમયમાં આપણે જે કર્યું છે એ અત્યારે પણ હવે વર્ક ફ્રોમ હોમ ઘરેથી કામ કરો. દુનિયાની પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ઈંધણ બચાવવા માટે અપીલ કરી છે. સાથે જ જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ અપનાવવાની પણ વાત કરી છે. તેમની આ અપીલને અમદાવાદની ઘણી આઈટી કંપનીઓને અનુસરી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સીટા આઈટી સોલ્યુશન કંપનીની, કે જ્યાં હંમેશા કર્મચારીઓ ભરચક રહેતા હતા. એ કંપનીમાં હાલ ઘણા ગાંઠા કર્મચારીઓ જોવા મળે છે. આપણી સાથે જોડાય છે સીટા કંપનીના ફાઉન્ડર કિરણભાઈ સુતરિયા. તેમની સાથે વાત કરીશું. કિરણભાઈ, પ્રધાનમંત્રીની અપીલ તમે કઈ રીતે જુઓ છો? જે ગ્લોબલ વોર ઇફેક્ટ અત્યારે આપણને બધાને જોવા મળી છે અને જે ગવર્મેન્ટ લેવલ પર બી વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપી રહ્યું છે, એ જોતાં મને એવું લાગે છે કે આપણે બધાએ સાથે મળીને આ ઇનિશિયેટિવમાં ભાગ લેવો જોઈએ. અને ખાસ કરીને આઈટી કંપની કે જેમાં વર્ક ફ્રોમ હોમ કરી શકાય છે અને એમાં કોઈ એવી મેજર ચેલેન્જીસ જોવા નથી મળતી. અમારી આ કંપની 15 વર્ષથી છે અને અમારે ત્યાં અરાઉન્ડ 200ની સ્ટ્રેન્થ રહેતી હોય છે. હાલમાં અમારે ત્યાં 180 જેવા એમ્પ્લોયી ઓનબોર્ડ છે અને અત્યારે ઓફિસમાંથી કામ કરી રહ્યા છે 20% છે અને ટૂંક જ સમયમાં અમે કમ્પ્લીટ વર્ક ફ્રોમ હોમ આપી રહ્યા છીએ. તમે ઓન એન એવરેજ જુઓ તો 200 એમ્પ્લોયી જ્યારે એક દિવસનું પેટ્રોલ ડીઝલ વાપરે ત્યારે તમે જાતે જ એનું કેલ્ક્યુલેશન લગાવી શકો છો કે કેટલી બચત થાય એની અંદર. વીજળીની બચત જોઈએ તો ઘણી એવી થઈ શકે. એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર જે ઓવરહેડ્સ કંપનીના હોય છે, રાઈટ, એ ઘણા બચી શકે. આભાર. તો આ હતા કિરણભાઈ, જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પદ્ધતિ અથવા તો જે અપીલ પ્રધાનમંત્રીએ કરી છે તેના સાનુકૂળ પરિણામ આવશે. એક સાથે 200 કર્મચારીઓ જો બસમાં અથવા તો પોતાના ટુ વ્હીલર થકી કંપનીમાં આવતા હોય તો કેટલું ઈંધણ વપરાય તે આપણે કલ્પી શકીએ છીએ. આ દ્રશ્યો જોઈ શકો છો ઓફિસના, કે જે ઓફિસમાં 200 કરતાં વધારે કર્મચારીઓ બેસતા હતા, હાલ માત્ર 20થી 25% જ કર્મચારીઓ બેસે છે અને હજુ પણ તેઓ આ કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. તેમનું એવું પણ કહેવું છે કે વર્ક ફ્રોમ હોમની પદ્ધતિથી કર્મચારીઓને એક નવું એટમોસ્ફિયર મળશે જેનાથી પ્રોડક્ટિવિટીમાં પણ સારો વધારો થઈ શકે છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.